हेलो मित्रों, जय ठाकर जय माखोड़ल। केम सब मजाમાં જ રહેજો। આપણે પણ મજામાં જ છીએ ને જેમ બને એમ ધીરે 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 આપણો અવાજ કમ્પ્લીટ થતો જાય છે, નકર તો મને જરાય મજા આવતી નથી। આજે તો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે ને તમે પણ કમેન્ટમાં કહેજો કેવો થઈ ગયો છે, કેમ કે મારી શરદી તો ભયંકર છે કે કાંઈ નહીં તો ઘણા દિવસ સુધી આવો ને આવો અવાજ રહેશે, બરાબર છે। તો આપણે ખાસ કરીને આજે તો ભૂમિને ને ભાર્ગવીને રમાડવા જવું છે ને પછી આપણે બહાર જઈએ છીએ, પછી કાંઈક વાત કરશું, બરાબર। આવી ગયા છે અહીંયા અંદર, બરાબર છે ને આને તો બાંધી છે ને આને પણ બાંધ્યો છે, કેમ કે એ આ બેયને બેહવા ન દે, તો એ બેયને બાંધ્યા એટલે આ બે કેવો શાંતિથી બેઠા છે। તો ગોરલ ને ભૂમિ એટલે ભાર્ગવી, કા ભાર્ગવી શું જોવેશ તું? હે શું જોવે? કેટલી સમજે બોલો? એને એ હટું બાંધ્યા બેન, જુઓ આ છે ને આ એનું ખાણે ખાઈ જાય, પછી પાણી પીવા જાય તો એ એકાબીજા મારે, એટલે એને બેને બાંધી દીધા છે કમ્પ્લેટ ને આ બેને અહીં રાખ્યા છે। તો આની યારે આપણે રમવાનું હોય, ત્યાં ચુગલી ચુગડી હસતા દાંત જોવાના, દાંત આવ્યા જો જો લે 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 લે, હા હા એના દાંત જો ધૂળ ખાઈશ તી મિત્રો, રાનના લે જો લે ખંજવાળો, એને કાળા દાંત થઈ ગયા હો, જાને ધૂળ બહુ ખાય ને ના તો બેઠી બેઠી મારે છે। જો શું છે? હે ભાર્ગવમાં દીકરો ભાર્ગવ કેટલા વાલ કરે છે મિત્રો, હે કાંઈ ઘટે? જો હાથે છે હાથે છે, શું શું ઓહો ગોરલ ને ભાર્ગવી જો હુઈ જાય એમ છે, અહીં ઘડીક રહું ને તા હુઈ જાય। જો જો તને તને બાંધવી પડે, મોટા મોઢાળી છે આ, જો મિત્રો ખાલી એનું મોઢું જુઓ કેવું છે, આ એવડું બધું છે, તો આ બહુ છે, એટલું મારે આ બધાને, કા નાના તુલફુલિયાને મારે, બહુ મારે આને। શું છે? ગોરલ ગોરુ 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 ગોરુ, તમારો મજા આવે છે? મિત્રો જોવે છે તને? હા આ બધા મિત્રો જોવે છે તને? કેવી મજા આવે અમને રમાડવાની? હા હાલો હવે આપણે બહુ બેહવું નથી, બરોબર છે, નગર પછી ભાર્ગવી ઊભી થાય એટલે મને મારશે, એટલે આપણે જઈએ છીએ બહાર। તો આપણે અહીંયા આવી ગયા છે ને અહીંયા તો એ જો બહાર ખાય છે, હજી ખાવાનું તો કંઈ મળે એમ નથી, એટલે જયપાલ બગા ખાય, આ વાહર ખાય, એટલે અહીંયા જો મિત્રો અમારી બાજુમાં ડ્રોન ખોવાઈ ગયું છે ને, ત્યાં વાડ હુડે છે કાપે, બરાબર, તો એ લોકોને કીધું છે, તમને દેખાય છે તો એટલો કપાઈ ગયો છે ના બાકી છે, તો એમાં જે બાકી છે ને એમાં આપણું ડ્રોન ખોવાઈ ગયું છે, તો એ લોકોને કીધું છે મળે તો બતાવજો, બરાબર। દાદાને ગરમી લાગી ગઈ, જો તો ખરા દાદાનું મોઢું, હોય બાપા બોલી નથી શકતા મિત્રો, જો દાદા આમથી આવ્યા વાડીમાંથી, બોલી ન કે બોલો કેટલી ગરમી હશે, તો આમાં તો રહેવું કંઈ હાવ હેલની વાત નથી, માણસને એવું લાગે વાડીમાં કા દાદા વાડીમાં રહેવું કે નાની મારા ઘર છે, એની કરતાં બાપા એસી આરામમાં રહેતા હોય ને એ મોજ કરજો ને એમાં રહેજો, વાડીનો કોઈ મોહ ન કરતા, કેમ કે અમે તો વાડીમાં શેટેથી ડુંગર લાગે રળિયામણા, પાસે જાય તો હોય પાણ જ, આવી રીતની છે વાત, સાચી વાત છે। શેટું હોય ને એ લાગે માણસ સારું લાગે, ઢુકડા તો ખબર, હા શેટું બહુ માણસ એમ લાગે ઓહો ઓલું વસ્તુ કેવી સારી છે, આમ છે તેમ છે, આપણે એવું લાગે કે આ રેલવે ફાટક છે ત્યાં સળી આવીએ, કેવું સારું છે,
ન્યાડી સડી લે ને આપી જાય. રેલગાડીની 60 ડબ્બા ખેંચવા પડે કાંઈ એમ વજન. આમાં રેલગાડી નીકળે ને એ 60 ડબ્બા એને બિચારા અંજીનને જોર પડે હા. કેટલું ખેંચવું પડે. બધે ક્યાંય તકલીફ વગરનું છે ક્યાંય. ઈ અંજીન બનાવ્યું એની બર તો પડે જ ને. હા. ખાલી તો ગોળ થોડો જ ખાય ને. આયે ગોળ છોકરો સત્તા હે. હા કોણીએ ગર બાંધી દે ગાંગડો નું સત્તા. એટલે કોણી કોણીનો ગર દાદા. આવે તો ખવાય. દાદાને કહેવાની વાત હાસી છે ને. જો કોણીએ ગળનો કાંગડો બાંધવાનો તો આમ કે આમ ઈ ન હોય કે કદાચ આખો દી વળખાય તો ને આમાં મેં કદ ગાય કે સાટી જાય એટલે આમાં કોઈ મેકતા જ નથી. અત્યારે કોઈ દી ખાવાનું ખાય કે એ એવું જ છે ને, ખાવાનું સાવવું પડે તો ખવાય ને. ડાયરેક્ટ બટકો ઈ મશીન નથી આવતું લે, બધાય મશીન આવી ગયા. હા એ ખાવાનું મશીન આવા નથી. મશીન નહીં આવે. તો ઓલા જોવો મિત્રો કેટલા આવલા કરે બિચારા. જો વાઢે છે દેખાય. થોડુંક તમને બતાવું. તો ઈ તડકાના બિચારા મથે. જો ધબ ધબાટી વાડ જોવો તો ખરા. લક્ષ્મીને ભેગું કરવું એટલે બપોર વધારે કામ કરવું પડે. હા તઈ હવે ઈ નોકરી આવે. ટેમ્પો આવશે પછી ભરશે બિચારા. એ પાછા પૂળા હાલો આપણે જઈએ છીએ ઝૂલે. બરોબર છે. કેમ કેમ એટલે કેમ ખાવાની રજા? ખાવાનું એટલે હું આવું પાછી ત્યાં પછી આપણે ખાવું છે. તો ગૌ માતા પણ આપણી જો બેઠી ગઈ ને. કેમ કાંઈ ઘટે લ્યો સાગરી ઊભી થઈ ગઈ. જો તો આ બધા જો ઉપર પંખા ફરે છે કોઈ મજા ના. જો તો એ ના એ સારામ હે. ઓકે ઓકે સાગરી છે જરી. તો મિત્રો આજે આપણે ખાસ ફેસબુક ફેમિલીને હાર્દિક સ્વાગત કરું છું દિલથી. ને આપણે યુટ્યુબને તો રિપ્લાય આપશું બીજા દિવસે. આજે આપણે ફેસબુક ફેમિલીને રિપ્લાય આપવાની છે ને એના કમેન્ટના જવાબ દેવાના છે. તો ખાસ કરીને બના રહેજો ને સાંભળજો ને આ રીતે કમેન્ટ કરજો. ઓકે તો ચાલો આપણે તમને જવાબ દઈ દઈએ. તો મિત્રો એક ફેસબુકમાં રમેશભાઈ કરીને છે બરોબર છે. એ કમેન્ટ એવી કરે છે કે આવું ન વિચારો બેન. કમેન્ટ તો બધાય કરે જાય છે ને કરવા દેવાની. એ વાત સાચી છે તમારી. ને બીજા નંબરમાં કે આ કોણ છે? જય મુરલીધર આહિર હિરલબેન છે ને મંદડીએ. શું કહે છે બસ? જય મુરલીધર બેન, ગામને મોઢે ઘણું ના બંધાય. બેન કીધા કરે હું પણ ભજન ગાઉં છું. મને પણ ઘણા કહે છે બેન મને પણ સપોર્ટ કરજો. હું હિરલબેન આયા સુરત. મારી ચેનલનું નામ હિરલબેન આહિરના ભજન સુરત એવું નામ છે. તો કાલે તો હું ગોતતી હતી હિરલબેન મેં કીધું એટલે કે વાત સાચી છે કે ઘઉંનું તો બંધાતું નથી. બરોબર છે. કેમ કે આમાં માણસને મન પડે એવી કમેન્ટ કરતા હોય છે. બરોબર છે. મને સારું લાગે એ કરાય એ તો સાચી વાત છે. ને જે માણસ કે સંસ્કારી હોય, જેના માવતરનું કુળ સારું હોય, જેના કુળ સારા હોય ને એની સંસ્કારી જ કમેન્ટ હોય. બરોબર છે. ને જેનું કુળ ન સારું હોય, જેના સંસ્કાર નબળા હોય એની કમેન્ટ નબળી હોય એ તો આપણે ખબર જ પડી જાય છે. ને આપણે તો કાંઈ નહીં તો લાખો માણસને આમાં ફેરવીએ છીએ એટલે આપણે ખબર જ પડી જાય કે કોણ સંસ્કારી કોણ ન સંસ્કારી. બરાબર છે. તો હિરલબેન તમારી ચેનલ હું આગળ લઈશ ને જોઈશ. ને હિરલબેન આવું કીધું છે ને હિરલબેન રહે છે સુરત આહિર. તો જય માતાજી જય દ્વારકાધીશ હિરલબેન. તો બસ આ રીતે જોતા રહેજો ને સપોર્ટ મને પણ કરજો ને હું પણ તમને સપોર્ટ કરીશ. એકાબીજાને સપોર્ટ આપણે માણસ કે તમે મને કરો હું તમને કરું આ રીતે કરશું તો આપણે ત્યાં આગળ વધશું. બરોબર છે. તો બધા મિત્રોને પણ કહી દઉં છું કે આ હિરલબેનની ચેનલ શું હતી? હિરલબેન આહિર. હિરલબેન આહિર ભજન સુરતથી ભજન કલાકાર છે. તો કોઈ પણ એ ચેનલ લેવું હોય તો હિરલબેન આહિરની ચેનલ લેજો ને એમાં જાજો ને સપોર્ટ આપજો બધાય. બરાબર છે. આહિર રબારી સારણ ભરવાડ બધાય આપણે તો એક જ છે પણ છે આપણે તો જય માતાજી. માતાજીના નામ લઈ ને તમે તમારા ભજન ગાજો ને ખૂબ પ્રગતિ કરો ને આગળ વધો. અમે પણ આ રીતે સપોર્ટ આપશું ને તમે પણ અમારા વિડીયા જોજો ને કમેન્ટ કરજો. બરાબર.
ને બીજી તો ઘણી કમેન્ટ હતી કયા ગામથી ને એવી બધી કમેન્ટ બહુ ઝાઝી આવે છે બધી, બરાબર છે. પણ ટાઈમ નથી મળતો મને, ટાઈમ મળશે એટલે બધાને રિપ્લાય આપીશ. ને કયા ગામથી છે તો તમને આ વિડીયામાં ખાસ કહી દઉં છું કે સુરતથી છીએ, વિડીયા બનાવીએ છીએ, ગૌશાળામાં છે, ગૌશાળામાં કામ કરતા જાય છે ને વિડીયા બનાવતા જાય છે, બરાબર છે. ને આ રીતે અમારું છે, તમને ઠીક લાગે તો લાઈક કરજો ને બાકી તો ફોલો કરજો ને ફોલો ને ન કરે. અમે ફેસબુક ફેમિલીનો ખૂબ સપોર્ટ છે ને બસ આ રીતે સપોર્ટ રાખજો ને ખૂબ સપોર્ટ છે. હું તો એમ જ કહું છું ને બધાયનું માતાજી ખોડિયારમાં બધાયનું આમ હારે માર્ગે લઈ જાય ને હારા ધંધા ને આ તે હારા વિચાર ને બધાયને હાજર નરવા રાખે માં ખોડિયાર, એટલી પ્રાર્થના હું કરીશ. બીજું તો હું કરીએ, કેમ કે તમે મને સપોર્ટ આપી શકો તો હું તમારી માટે એટલી પ્રાર્થના માગી શકું, બરાબર છે. તો હવે આપણે મળશું કાલે, કેમ કે હજી મારે તમને આ બધાને જમવા બેહાડવાના છે. તો બધાને જમવા લઈ જાઓ, બરાબર. મારી વાટે બેઠા છે, જયપાલભાઈને બધા વાટે જ બેઠા છે, ઓલા પર બે બધા વાટે બેઠા છે. તો આપણે જાય જમવા ને તમને પહેલાં બતાવી દઉં છું કે હું શાક છે, હું રોટલા આ તે બધું બતાવી દઉં. દાદા હું લાવ્યા છે એ પણ આપણે જોઈ લઈએ ને પછી આપણે એન્ડ કરશું. ચાલો તો મિત્રો આવી ગઈશું ને જો આ બધું કમ્પ્લેટ તૈયાર થઈ ગયું છે, બરાબર. ને આ બધાય બેસી ગયા જયપાલભાઈ જો મિત્રો જો હાલો મિત્રો, જે માતાજી ખાવા પછી જો હું છે તમે જોજો. મરચા છે, દાળ છે, ચા છે, સા ને મરસા ને દૂધી, રોટલા રોટલી ને છાશ એનો ઘડો, બરોબર છે. આવી રીતે તો અમારે દાદા આવી જશે ટિફિન લઈને. મિત્રો દાદા ટિફિનમાં શું છે નવું નવું જોઈએ આપણે. શું છે? ઓહો હો હો. પછી હા હા ને બાટલી મારે હા હા હા. કેમ વાગ્યા દાદાનો ખજાનો? હા એ તો ખરા, દાદીમાં કેવી સારીથી બાંધે, પોસી પોસી ગાભા જેવી રાખીને, કેમ કે હા હા તોય કાલ પોસે બપોરે હાઈ જ નાખવું જ પડે તોય. હા એવું છે મિત્રો. તો હવે આપણે ખાઈ લીધું છે કમ્પ્લેટ, બરોબર છે. ને વાગી ગયા છે તો ઘણા મિત્રો આજે જોઈ લો છું કેટલા વાગી ગયા છે, બરોબર છે. ઓ હવા એક થઈ ગયો છે ને જમી લીધું તા, બરોબર છે. મારા કપડાં બધા ઓલા ધોયા છે આજે તો ઝાઝા, કેમ કે હવે આપણે જવાનું છે ફરવા માટે. તો કપડાં તૈયાર કર્યા છે આ બધા, બરોબર છે. તો તમે જુઓ બધા કપડાં બધા કમ્પ્લીટ તૈયાર કરવાના છે આ બધા. ને હજી બીજા તો બધા આમ છે. તો આ બધા કપડાં આપણે તૈયાર કરવાના છે. તો ફરવા માટે જવું છે તો શું કરવાનું, બરોબર. આ મારા કપડાં છે બધા જો, બરોબર છે. હજી તો બીજા તો ચાલો. તો હવે આપણે કપડાનું કામ કરવાનું છે પાછું. આરામ તો હજી કંઈ નહીં મળે ઘડીકમાં, કેમ કે બપોરી વખતે કામ જ હોય છે. કારણ કે બધું બહારનું થઈ જાય છે, વીડિયાનું થઈ જાય છે, તો ઘરનું કામ બાકી રહી જાય. તો ઘરનું કરવાનું પાછું મૂકી દઉં તો ગૌશાળાનું કામનો સમય આવી જાય છે, એટલે મારે સમય નથી મળતો. એટલે મારે બસ હવે આપણે થોડાક દિવસમાં બહુ મસ્ત મસ્ત વિડીયો બનાવવા માટે જવું છે. તો હવે આપણે મળશું કાલે નવા વિડીયોમાં, બરાબર છે. ત્યાં સુધી બના રહેજો, લાઈક કરી નાખજો ને કાલે રાહ જોજો. નવા વિડીયો આપણા રોજ આવે જ છે. ઇન્સ્ટામાંથી ગયા હોય તો એને પણ દિલથી ધન્યવાદ. ફેસબુક ફેમિલીને કહું છું ને યુટ્યુબ ફેમિલીને પણ કહું છું, ખૂબ સપોર્ટ આપજો અને જેવો છે એવો રાખજો છઠ સુધી. ને બસ મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.